હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? પંચાલ દેશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજની હું રેસીપી લઈને આવી છું દિલ્હીની પ્રખ્યાત રાજ કચોરી. રાજ કચોરી બનાવવા માટે મેં અહીંયા મેં 1 કપ લીધો છે મેદાનો લોટ અને ત્રીજા ભાગનું અહીંયા મેં સોજી લીધી છે. સોજી જે તમે ઘરમાં યુઝ કરો છો એ ઝીણી નહીં, મોટી રવા જેવી દાણાદાર આવે છે એવી મેં અહીંયા સોજી લીધી છે. હવે આપણે આમાં કંઈ મીઠું કે કંઈ જ એડ કરવાનું નથી, તો તેલ કે કંઈ જ એડ કરવાનું નથી. ખાલી એને સાદા પાણીથી આપણે લોટ બાંધવાનું છે. ચાલો સાદા પાણીથી આપણે એને લોટ બાંધી લઈએ. થોડું થોડું પાણી રેડતા જઈશું અને પાણીનો લોટ જો ગાઈઝ બરોબર મસળીને એને લોટને થોડો આપણે સ્મૂથ કરવાનો છે. જેટલું વધારે એને મસળશો એટલું લોટ. હવે મેં અહીંયા 1 કપ જેટલો, 1 કપ અડધો જ કપ હશે, આખો કપ નહીં હોય એ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. હું એમાં એડ કરીશ થોડું સોડા, બેકિંગ સોડા, અને એડ કરીશ થોડો ફ્રૂટ કલર. જે તમારી જોડે ઓરેન્જ હોય કે યલો કલર હોય તો પણ તમે એડ કરી શકો છો. હવે આપણે આને પાણી નાખીને લોટ બાંધી દઈશું. આમાં પણ કંઈ જ ગાઈઝ મેં એડ કર્યું નથી કે નહીં મીઠું કે મોયણ કે મેં કંઈ જ એડ કર્યું નથી. જો ગાઈઝ અહીંયા ગ્રીન કલરનો પણ ઉપયોગ થાય છે. જે તમને અનુકૂળ હોય એ કલર તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. ગાઈઝ કે 10 મિનિટ 15 મિનિટ રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે આ જે પીળો કલર છે એના આપણે લુવા થોડા નાના બનાવી લઈશું. હવે આવી રીતે એના ગોળ લોહીઓ બનાવી દઈશું. બધી જ આપણે આવી રીતે બનાવી દઈશું. હવે આની પણ આપણે લોહીઓ બનાવી દઈશું. ટ્રાય કરીશું કે જેટલી જેટલી લોહીઓ છે એટલી આ બને એનો પ્રયત્ન કરજો. અઢાર છે એટલે આપણે 18 જેવા રાજ કચોરીની પૂરી બનાવી દઈશું. જોઈ શકો છો ગાઈઝ હવે બધા જ મેં લુવા કરી દીધા છે અને આ રીતનો કરી અને એમાં જેમ આપણે આલુ પરોઠા કે એવું કંઈ કરતા હોય ને એવી રીતે આપણે બનાવીને આને આ રીતે મિક્સ કરી દઈશું. આવી રીતે આપણે બનાવી દઈશું બધી. જો ગાઈઝ મારો આ વિડીયો કે કંઈ પણ રેસીપી તમને મારી પસંદ આવતી હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કે જેથી તમારું લાઈક કરશો તો મને થોડું મોટિવેશન મળશે કે આગળ હું બીજા વિડીયો બનાવી શકું. એવી જ રીતે આપણે બધા જ કરી દઈશું. તો આવી રીતે લુવા કરીને પછી એને ભીના કપડે ઢાંકી દેવાનું કે જેથી સુકાઈ ના જાય. ચાલો હવે આપણે એને તળવા માટે પહેલાં તેલ મૂકી. હવે એક લઈ અને આપણે પૂરીની જેમ એને વણી લઈશું. હવે આટલી થીક રાખી અને એની ઉપરના ભાગમાં અહીંયા એક નાનો એમથો હોલ કરવાનો કે જેથી અંદરનો જે ગેસ હોય એ બધું પૂરી તરાય એટલે ભરાય નહીં
નીચે નહીં કરવાનું, નીચે મેં નથી કર્યું, ખાલી ઉપર જ કર્યું છે. હવે આ પૂરીને આપણે તળી લઈ શકો છો ગાઈસ કે જે કાણું પાડ્યું હતું એ આપણે હવે નીચે જવા દઈશું અને ધીરે ધીરે સ્લો ટુ મીડિયમ પર આપણે આ કચોરીને તળી દઈશું. જોઈ શકો છો ગાઈસ, કઈ બી જગ્યાએથી તૂટી જાય કે થાય તો ટેન્શન નહીં લેવાનું. ધીમે ધીમે સ્લો ટુ મીડિયમ આપણે કચોરીને તળી લઈશું. કંઈ અંદરનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા કાબુલી ચણા લીધા છે અને બાફેલા બટેકા છે. આની જગ્યાએ તમે ડુંગળી પણ એડ કરી શકો છો. પછી આ રીતે તમે જો મમરી હોય તો મમરીનો પણ આપણે ઉપયોગ કરી શકો છો. ડુંગળી પણ એડ કરી શકો છો. અમે ડુંગળી ખાતા નથી એટલે અમે અંદર એડ કરી નથી. લીલા મરચાં પણ એડ કરી શકો છો. જે તમને અનુકૂળ આવે તે તમે એમાં એડ કરી શકો છો. ફણગાવેલા મગ પણ એડ કરી શકો છો. પણ મારી જોડે ત્યારે ફણગાવેલા મગ અવેલેબલ નથી એટલે મેં અહીંયા એડ કર્યા નથી. તમારી જોડે હોય તો તમે એડ કરી શકો છો. હવે હું આમાં એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું. બેઝિક સા મસાલા બધા જ હશે. આમચૂર પાવડર, ચાટ મસાલો, સંચર પાવડર, શેકેલા જીરુંનો પાવડર. જો ગાઈઝ મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કર્યો નથી એટલે અહીંયા હું લાલ મરચું એડ કરું છું. જો તમે લીલું મરચું નાખો તો તમે લાલ મરચુંને અવોઇડ કરો. પછી તમારા ટેસ્ટને અનુસાર તમે કરી શકો છો. હવે આ બધી આપણે વસ્તુને મિક્સ કરી દઈશું અને હું એની અંદર ઉપર લીલા ધાણા એડ કરી દઈશ. જોઈ શકો છો ગાઈઝ કે કેવો સરસ અને મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે રાજ કચોરી માટે. હવે આપણે તો ચટણી બનાવી. જોઈ શકો છો ગાઈઝ કે આપણી કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે હું તમને તોડીને બતાવું તો જોઈ શકો છો કેટલી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે કચોરી. હવે એડ કરીશ દહીં. હવે હું એડ કરીશ ઘરી ચટણી, કરીશ ગ્રીન ચટણી. હવે એડ કરીશ સેવ. હવે હું બધી ચટણી થોડી થોડી ફરીથી અંદર એડ કરીશ. હવે એડ કરીશું દાડમના. જોઈ શકો છો ગાઈઝ કે આપણી રાજ કચોરી હવે તૈયાર થઈ ગઈ છે. કેવી સરસ છે, મસ્ત છે, ખાવામાં પણ એવી સરસ છે. તમે પણ બનાવજો ચોક્કસથી, જરૂરથી. આ વિડીયો જો તમને મારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમે વિડીયો જો લાઇક કરશો તો મને એટલું મોટિવેશન મળશે. પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ગાઈઝ. જય શ્રી કૃષ્ણ.